ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે। મહુવા નગરપાલિકાના 9 વોર્ડની 30 બેઠકો માટે આજે મતગણતરી થઈ રહી છે। ત્યારે હાલ મળી રહેલા સમાચાર મુજબ વોર્ડ નંબર 1 ખાતે કોંગ્રેસની 4 બેઠક પર વિજય થયો છે। એટલે કે કોંગ્રેસે 4 બેઠક પર કબજો કરી અને પોતાનું મહુવા નગરપાલિકા બેઠકમાં ખાતું ખોલ્યું છે। આજે 28/4/2026 ને મંગળવારના રોજ ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મહુવા નગરમાં મતગણતરીને લઈ ચર્ચાનો દોર શરૂ થઈ ચૂક્યો છે। ચોરે અને ચોટે એક જ ચર્ચા, મહુવા નગરપાલિકામાં કોનું શાસન આવશે? ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી? કયા પક્ષનું શાસન આવશે તે લઈને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। હાલ ત્રિપાંખીયો જંગ મતગણતરીમાં શરૂ છે। રાજકીય ચર્ચાઓ સમગ્ર મહુવામાં ચાલી રહી છે। મહુવા નગરના વોર્ડ નંબર 1 માં હાલ મળી રહેલા સમાચારની વાત કરીએ તો વોર્ડ નંબર 1 ની 4 બેઠકમાં કોંગ્રેસનો વિજય થયો છે। વિજેતા કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો અંજુબેન બોરીચા, આરીફભાઈ કલાણિયા, ઈરમબેન સમા અને ભરતભાઈ બારિયાનો જ્વલંત વિજય થયો છે। આમ મહુવા નગરના વોર્ડ નંબર 1 ખાતે કોંગ્રેસે 4 બેઠક કબજે કરી છે। એટલે મહુવા નગરમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે।